બોટાદના સરવા ગામે ભાડે દુકાન રાખનાર શખ્સ દ્વારા મહિલા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા ગણતરીની કલાકમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો. હુમલો કરનાર શખ્સ પોલીસ સ્ટેશનથી છૂટીને આવ્યા બાદ સાંજના સમયે મહિલા ઉપર હુમલો કર્યો હતો. ભોગ બનનાર મહિલા સબીહા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. મહિલાએ પોલીસ પર પણ આક્ષેપ કર્યો છે. જો કે હુમલો કરનારે જ્યાં જવું હોય ત્યાં જજો, મારું કોઈ બગાડી નહીં શકે તેવા શબ્દો પણ ઉચ્ચાર્યા હોવાનું ભોગ બનનારનું કહેવું છે. આ બધા ફોટો તમને મારું નામ પરમાર મિત્તલ રૂપાભાઈ છે. મારે દુકાન બાબતનો બનાવ છે જે અમે ભાડે 3 થી 4 વર્ષ પહેલાં આપેલી છે. એ લોકોએ અમને હજી સુધી ભાડું આપેલું નથી ને અમે દુકાન ખાલી કરવાનું કીધું તો એ લોકો અમારી યારે મારામારી કરી અને એ કેસ અમે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. પોલીસ સ્ટેશને પોલીસે FIR થયા પછી પણ એ લોકો અમારા ઘરે 2 વખત હુમલો કરવા આવ્યા. પછી પોલીસે એની ધરપકડ કરી, 5 કલાક રાખીને જામીન પર છૂટા કરી દીધા. અત્યારે ફરી વખત હુમલો થયો અને એ વ્યક્તિ અત્યારે ખુલ્લી ધમકી દઈને ગયો કે હું તમને જોઈ લઈશ. અને એ વ્યક્તિ એમ કહીને ગયો કે મારી પાસે રૂપિયા છે, હું બધું કરી શકીશ, મારે પૈસાનો શું પાળિયાદ પોલીસે પૈસા ખાધા છે? પાળિયાદ પોલીસ કેમ આગળની કાર્યવાહી હાથ નથી ધરતી? કાલે હું 4 વાગ્યા સુધી બેઠી. કાલે જે બનાવ બન્યો એની લેખિત અરજી દેવા 4 વાગ્યા સુધી બેઠી. એ લોકોએ લેખિત અરજી નથી લીધી, નથી સ્ટેશન ડાયરીમાં નોંધ લીધી કે નથી મારી જૂની FIRમાં ઉમેરો કર્યો. તો ખરેખર મને એવું લાગે છે કે પાળિયાદ પોલીસે રૂપિયા ખાધા હશે અને ક્યાંક ને ક્યાંક પાળિયાદ પોલીસની બેદરકારી છે અને પાળિયાદ પોલીસ સંડોવણીમાં છે એવું મને લાગે છે. મારે મારો આ કેસ બોટાદ LCBને આપવો છે. મને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે, એટલા માટે મારે આ કેસ બોટાદ LCBને આપવો છે અને મારી એટલી જ માંગ છે કે મને ન્યાય મળે.